નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. સ્ક્રીન પર તમને વેધર એક્સપર્ટ પરેશભાઈ ગોસ્વામી દેખાતા હશે. વાત ગુજરાતના બદલાતા વાતાવરણની કરવી છે. ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. એ વિષય પર વિસ્તારથી વાત કરીશું. પરેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને પહેલો સવાલ એ છે કે ફરીથી આપણે વાત કરી હતી ત્યારે પણ તમે એવું કહ્યું હતું કે આ છેલ્લું માવઠું નથી માર્ચનું. ફરી એકવાર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. કયા વિસ્તારોને એલર્ટ રહેવાનું છે? કેટલો વરસાદ પડવાનો છે? ચોક્કસથી બેન, જોવા જઈએ તો આમ તો માર્ચ મહિનો છે ઘણો અસમંજસતા વાળો રહ્યો છે. આમ જનરલી જોવા જઈએ તો તાપમાન છે એ આપણે માર્ચ મહિનાની અંદર ઉચકાતું હોય છે. ઉનાળા જેવો આકરો તાપ પડતો હોય છે. જોકે અત્યારે પણ જે વિસ્તારોમાં અત્યારે જે માવઠાની શરૂઆત નથી થઈ એમાં તાપમાન છે ઉચકાયું હશે. પણ ખાસ કરીને જે હીટવેવ ના રાઉન્ડ આવવા જોઈએ, હીટવેવ નો માત્ર એક રાઉન્ડ આવ્યો છે. એક રાઉન્ડ આવ્યો તો 9 થી 13 માર્ચ વચ્ચે. એ પછી પાછું 18, 19, 20 તારીખમાં માવઠું થયું અને ફરીથી હવે એક માવઠું થવા જઈ રહ્યું છે. જોકે આપણી ઉપર જે હાઈ લેવલના વાદળો હતા જેને કારણે પણ ગઈકાલે છૂટાછવાયા અમુક વિસ્તારની અંદર, ખાસ કરીને કચ્છ જેવા વિસ્તારની અંદર ઝાપટાઓ નોંધાયા છે. અને હવે આવનારા દિવસમાં એટલે કે 28, 29 અને 30 માર્ચ એમાં પણ ફરીથી છૂટાછવાયા અમુક વિસ્તારમાં માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. આ બધી જે આખી જે સિસ્ટમ ખોરવાણી છે એની પાછળનું જે કારણ છે, અને આમ તો અત્યારે પણ જે માવઠું થવાનું છે એનું કારણ છે. જેવી રીતે ગયું માવઠું હતું એમાં પણ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હતી જેને કારણે માવઠું થયું હતું, ફરીથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવા જઈ રહ્યું છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ છે એ અત્યારે દક્ષિણ પાકિસ્તાન સુધી લંબાઈ ચૂક્યો છે અને હવે લગભગ 24 કે 48 કલાકની અંદર એ કચ્છ ઉપર પણ આવી શકે છે. અને એમાં પણ જોવા જઈએ તો આ ઊંચું તાપમાન હતું અરબ સાગરના ઉત્તરી ભાગો ઉપર, એટલે કે આપણે કહી શકાય કે દ્વારકાથી પશ્ચિમે અરબ સાગરની અંદર અત્યારે એક હાઈ પ્રેશર બનેલું છે. ત્યાં એન્ટી સર્ક્યુલેશન અત્યારે ક્રિએટ થયું છે. હવે એન્ટી સર્ક્યુલેશન શું હોય છે બેન? આમ જોવા જઈએ તો ઘણી વખત જે વરસાદની સિસ્ટમો બનતી હોય છે ત્યારે એ સાયક્લોન જે છે એ એન્ટી ક્લોક રાઉન્ડમાં ફરતું હોય. આ જે છે એ ક્લોક રાઉન્ડમાં ફરતું હોય છે. એટલે એ પ્રકારનું એક હાઈ પ્રેશર બનેલું છે. અને આ હાઈ પ્રેશરના પવનો છે એ ગુજરાત ઉપર પહોંચી રહ્યા છે. અને આ જે ટ્રફનો ભેજ દક્ષિણ પાકિસ્તાન સુધી પહોંચ્યો છે એ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. એટલે હવે એ ભેજ છે એ 700 એચપી લેવલની ઊંચાઈએ ગુજરાત ઉપર થઈને પસાર થાય તેવી પૂરી શક્યતાઓ છે. એટલે આમ એટલું પણ કહી શકાય કે હવે માવઠાથી બચવાના કોઈ ચાન્સ નથી. માવઠું આપણે ગુજરાતમાં પડવાનું છે. અને એ પણ 28, 29 ને 30 તારીખમાં, ને એમાં પણ 29 તારીખ એવી હશે કે તે દિવસે થોડીક તીવ્રતા વધારે જોવા મળશે. 28 અને 30માં ઓછી તીવ્રતા હશે. અને એ જે માવઠું હશે એમાં પણ સૌથી વધારે અસર છે ઉત્તર ગુજરાતના વિસ્તાર, જેમાં વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જેવા વિસ્તાર છે એમાં થોડીક તીવ્રતા વધુ જોવા મળશે. બીજા નંબર ઉપર હશે કચ્છ જિલ્લો. કચ્છ જિલ્લાની અંદર પણ સાર્વત્રિક રીતે બધા જ વિસ્તારોની અંદર, બધા જ તાલુકાઓની અંદર લગભગ આ માવઠાના ઝાપટા નોંધાશે. સૌરાષ્ટ્રની અંદર પણ પશ્ચિમ સૌરાષ્ટ્રનું દ્વારકા, જામનગર, પોરબંદર હોય અથવા તો જે મોરબી, સુરેન્દ્રનગર છે, રાજકોટ છે, આમાં પણ છૂટાછવાયા ઝાપટાની શક્યતાઓ છે. એટલે આ મેં જે આપણે નામ જણાવ્યા છે આટલા વિસ્તારોની અંદર માવઠાની તીવ્રતા થોડી વધારે જોવા મળશે. બીજા વિસ્તારોમાં તીવ્રતા થોડીક ઓછી જોવા મળશે. પણ અહીંયા મહત્વનું એ છે બેન કે આ જે શિયાળાના માવઠા હોય છે એ થોડાક શાંતિપૂર્ણ હોય છે. એમાં માત્ર ઝાપટા પડતા હોય છે. પણ અત્યારે જે આ ઉનાળાના માવઠા પડે છે એમાં થોડું તોફાન વધારે જોવા મળતું હોય, કેમ કે ગરમીનું પ્રમાણ હોય છે. અત્યારે ગરમીના પ્રમાણને કારણે જે હાઈ પ્રેશર છે ને હાઈ પ્રેશર વાળા પવનો આવી રહ્યા છે અને એમાં ગરમીને કારણે હવાઓ પાતળી થઈને જે ઉપર ઉઠી રહી છે અને 700 એચપી લેવલનું જે સર્ક્યુલેશન છે અથવા તો અસ્થિરતા છે એમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે ઘણા બધા વિસ્તાર એવા હશે કે માવઠા દરમિયાન ગાજવીજનું પ્રમાણ પણ વધુ જોવા મળશે અને ખાસ કરીને પવનની ઝડપ છે એ પણ વધારે જોવા મળશે. ગાજવીજ બહુ નુકસાન નથી કરતા હોતા, પણ જે પવનની ઝડપ હોય છે બેન એ વધારે પડતા આપણું નુકસાન કરતી હોય છે. એટલે ગાજવીજ અને પવન સાથે આ માવઠું થાય તેવી પણ શક્યતાઓ છે. પવનની ઝડપ છે એમ અત્યારે આમ નોર્મલી જોવા જઈએ તો લગભગ 12 થી લઈને 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યા છે. પણ જયારે માવઠું થશે, થંડરસ્ટોર્મ થશે, એ વિસ્તારની અંદર પવનની ઝડપ છે 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થશે અને એના જે ગસ્ટિંગ હોય છે એ 45 થી 50 કિલોમીટરની ઝડપે ફૂંકાય
તેવી શક્યતાઓ છે. એટલે આ ભારે પવન ફૂંકાશે એને કારણે હોર્ડિંગો ઉખડી પડવા, છાપરાઓ ઉડવા, વૃક્ષો ધરાશાય થઈ જાય, પોલ ધરાશાય થઈ જાય, આવી દુર્ઘટનાઓ ઘણી બધી બનતી હોય છે. અને પાછળના માવઠામાં પણ આપણે આવું બધું જોઈ ચૂક્યા છે. સેમ એ જ પદ્ધતિથી એ જ પ્રકારનું માવઠું આવવાનું છે. ગયું માવઠું આ માવઠામાં ઘણી બધી સામ્યતા છે. બંનેની અંદર એવું જ હતું. ગયા માવઠા વખતે પણ એક હળવું હાઈ પ્રેશર તો સમુદ્રમાં બનેલું જ હતું, અને એ પણ WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ભેદને કારણે જ આવ્યું હતું. અને આમાં પણ સેમ એ જ પ્રક્રિયા થઈ રહી છે. એટલે ગયા માવઠાની જેમ જ આ તોફાની માવઠું હશે એવું ચોક્કસ લાગી રહ્યું છે. એક ખેડૂત માટે સારી બાબત એ છે કે ગયા માવઠા વખતે તો ઘણા બધા શિયાળુ પાક હતા, જે રવિ પાક હતા, એમાં પણ જે લાંબા ગાળાના પાક હોય ઘઉં કે વગેરે, એ ઘઉંનો પાક છે એ 115-20 દિવસ સુધી ઉગતો હોય છે. એટલે લાંબા ગાળાનો પાક હતા એ ઉભેલા હતા. જે 90 દિવસ વાળા પાક હતા, ચણા હોય, જીરું હોય, ધાણા હોય, એનું હાર્વેસ્ટિંગ થઈ ચુક્યું હતું. એટલે હવે આ જે પાકો હતા એમાં ગયા માવઠામાં નુકસાન થયું હતું. પણ આ વખત લગભગ હું માનું ત્યાં સુધી મોટા ભાગના શિયાળુ પાક છે એ સંકેલાઈ જશે. એટલે શિયાળુ પાકને ઓછું નુકસાન થશે. પણ ખાસ કરીને ઉનાળુ પાક અને બાગાયતી પાકમાં આ માવઠાને કારણે નુકસાન થાય એવું ચોક્કસ મારું માનવું છે. પરેશભાઈ, આપણે જ્યારે વાત કરી હતી આની પહેલા, ત્યારે પણ તમે એવું કહ્યું હતું કે માર્ચમાં હજી બીજું માવઠું આવશે, એના પછી એપ્રિલમાં પણ વરસાદની સંભાવના છે અને મેમાં પણ વરસાદની સંભાવના છે. તો સિસ્ટમો ક્રિએટ થઈ રહી છે. વાવાઝોડાની આગાહી પણ તમે કરી હતી. તો અત્યારે અસ્થિરતા કેમ છે આટલી બધી? અસ્થિરતાનું મેન કારણ છે, આમ જોવા જઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ જે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં જે વધારે પસાર થતા હોય, અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય એટલે ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો છે એ પહાડો ઉપર ખૂબ માત્રામાં બરફવર્ષા થતી હોય. આ વર્ષે હજુ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું ચાલુ છે. અત્યારે જો કે આ સિઝનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય પણ એ નબળા હોય, કમજોર હોય, અને એમાં બરફવર્ષા ઓછી થતી હોય છે. પણ અત્યારે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે. હું આપને જણાવું કે હજુ આવનારા 2 દિવસ પછી તમે જોજો ઉત્તર ભારતના પહાડો ઉપર ખૂબ માત્રામાં સ્નોફોલ થવાની શક્યતાઓ છે. એટલે આજે વધારે પડતા જે પાછળથી પણ જે સ્નોફોલ ચાલુ છે ને એનો જે ટ્રફ હોય છે એ ગુજરાત સુધી લંબાઈ રહ્યો છે. અને અત્યારે સ્વાભાવિક રીતે ગુજરાતનું તાપમાન છે ઉચકાયેલું હોય, એટલે કેશાકર્ષણના જે વૈજ્ઞાનિક નિયમ છે કેશાકર્ષણનો, એ મુજબ પણ એ ભેજ છે એ ખેંચાઈ આવતો હોય છે. એટલે આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એને કારણે અત્યારે આ માવઠા પડી રહ્યા છે અને હજુ પણ પડવાના છે. આપણું જે અનુમાન હતું કે ભાઈ માર્ચ મહિનામાં 2 માવઠા થશે, એમાં એક 18-19-20માં થયું, હવે ફરીથી 28-29-30માં થવાનું છે. હવે એપ્રિલની વાત કરતા આમ તો ઘણી વખત આપણે બેન ડર લાગતો હોય છે લોકોને, ક્યાંય ને ક્યાંય ઠીક છે કે માહિતી આપવી આપણું કામ છે, પણ આપણે ડર લાગે કે લોકો કેટલું સહન કરશે. એપ્રિલમાં પણ એક માવઠાથી પૂરું નથી થતું. એક માવઠું તો લગભગ 4, 5 કે 6 એપ્રિલમાં જ આવી જશે, અને એ પછી પાછું 15 એપ્રિલ પહેલા પણ બીજું એક માવઠું તરત પાછળ આવી જશે. એટલે ઉપરા ઉપર જે આ માવઠા છે ને એ મેં આપને પાછળ આપણે જયારે છેલ્લી વાત થઈ હતી ત્યારે મને યાદ છે મેં જે આપને ઉલ્લેખ કર્યો હતો કે 15 જૂને ચોમાસાની જે શરૂઆત થાય ત્યાં સુધીનો કોઈ પણ મહિનો એવો નહીં હોય કે આપણે માવઠા વગર પસાર કરીએ. દરેક મહિનામાં 1-2 માવઠા થવાના જ છે, અને એ પ્રક્રિયા અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, એ પ્રક્રિયા ચાલુ છે. છેલ્લો સવાલ છે પરેશભાઈ, કે માવઠા તો અત્યારે પડે છે 2-3 દિવસના આજે રાઉન્ડ છે, એના પછી ગરમી કેવી રહેવાની છે? કારણ કે ઉનાળામાં જ્યારે સતત આટલા માવઠા પડે તો એ પણ બહુ જ વધારે હાઈ અને લો જશે તાપમાન. ચોક્કસથી ગરમી પડવાની છે, કેમ કે આમ પણ આ વર્ષે નોર્મલ કરતા તો થોડું ગરમીનું પ્રમાણ વધારે પણ રહેવાનું છે. ને એમાં પણ જોવા જઈએ તો આ માર્ચ મહિનામાં પણ અત્યારે જે વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ નથી ત્યાં પણ અત્યારે તાપમાન 36-38 ડિગ્રીની રેન્જમાં આવી ચૂક્યું છે. હવે જે 4-5 એપ્રિલમાં જે વાદળછાયું વાતાવરણ થશે, માવઠાના ઝાપટા પડશે, એ જે વિસ્તારોમાં ઝાપટા પડશે એ વિસ્તારોનું તાપમાન નીચું હશે. જે વિસ્તારો ખુલ્લા હશે એમાં 4-5 એપ્રિલથી તાપમાન છે ઊંચું જવાનું ચાલુ થશે. એટલે એવરેજ તાપમાન 38-40 ડિગ્રી હશે, અને અમુક વિસ્તારમાં હીટવેવ નો રાઉન્ડ જોવા મળશે. એટલે હીટવેવ નો રાઉન્ડ હશે ત્યાં 41-42 ડિગ્રી સુધી તાપમાન જશે, અને અમુક પોઈન્ટ એવા હશે કે જ્યાં 42+ થઈ શકે છે. ખાસ કરીને હું જો આપને જણાવી દઉં કે ચાલુ વર્ષે 2026ની અંદર સૌથી ગરમ કોઈ સેન્ટર હશે તો એ સાબરકાંઠાનું ઈડર રહેવાનું છે. એ પછી અમદાવાદ, ગાંધીનગર બંને રહેવાના છે, અને એ પછી કંડલા હશે, રાજકોટ છે, અમરેલી છે, આ બધા સેન્ટરો રહેવાના છે. એટલે હંમેશા આ બધા સેન્ટરો ગરમ રહેતા હોય છે, પણ ઈડર છે આ વખતે એક નવો રેકોર્ડ પણ સ્થાપી શકે છે, અને તાપમાન છે આ વર્ષે ખૂબ ઊંચું રહેવાનું છે. જેમાં ઘણી વખત એવું બનશે કે ઊંચા તાપમાનને કારણે પણ લોકલ સિસ્ટમો બંધાઈ જાય. ઘણી વખત એવું હોય કે આપણે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠું થાય અથવા તો અરબ સાગર કે બંગાળની ખાડીની કોઈ અસ્થિરતા બને તો પણ માવઠું થાય. આ બે કારણ છે. અને ત્રીજું કારણ એવું પણ હોય કે જ્યારે હીટવેવનો કોઈ મોટો રાઉન્ડ આવે ને લાંબો રાઉન્ડ ચાલે, એટલે કે 6 દિવસ કરતા એ રાઉન્ડ વધુ ચાલે, તો પણ ત્યાં લોકલ સિસ્ટમો બને. એ પછી એને સમુદ્રી ઉપર કે કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જરૂર નથી પડતી. લોકલ પણ જે કેશાકર્ષણ અને જે જળનું ઉપર જવાનું જે થાય છે વાયુ સ્વરૂપે, એને કારણે 700 એચપી લેવલ ઉનાળાની અંદર જેટલી પણ અસ્થિરતા કે વરસાદી સિસ્ટમ કે લો પ્રેશર બનતા હોય છે, 700 એચપી લેવલે વધુ બનવાની શક્યતા હોય. ચોમાસા દરમિયાન તો આપણે 850 એચપી લેવલે વધારે પડતા હોય છે. અમુક સમય હાઈ લેવલ ના હોય તો 500 એચપી લેવલે હોય છે, પણ અત્યારે વધારે પડતા 700 એચપી લેવલ હોય. અને આ 700 એચપી લેવલનું જે ઊંચાઈ છે, એ ઊંચાઈ આપણા માટે બહુ ખતરનાક હોય છે. એટલે એ ઊંચાઈ ઉપર તે ઉનાળામાં જ્યારે પણ ઊંચું તાપમાન જશે, હીટવેવ આવશે, તો ઘણી વખત 6 દિવસ કરતા વધારે હીટવેવનો રાઉન્ડ ચાલશે. ત્યાં લોકલ ત્યાં સિસ્ટમો બની જશે અને એ પણ સામાન્ય રીતે થોડા એરિયાની અંદર ઝાપટાના રૂપમાં અસર કરશે. એટલે એવી રીતે પણ એપ્રિલ અને મે માં ચાલુ રહેવાનું છે. અને એપ્રિલ અને મે છે એની અંદર સૌથી વધારે ગરમી પણ પડવાની છે, આવું ચોક્કસ મારું માનવું છે. એટલે માવઠા વચ્ચે આવતા રહેશે, ગરમી પડતી રહેશે, આ કન્ટિન્યુ પ્રોસેસ ચાલુ રહેશે. આ જે ગરમી અત્યારે મેં આપને જણાવ્યું હતું એમ કે એવું સૂચવે છે કે ચોમાસાની શરૂઆત પણ લગભગ બંગાળની ખાડી કે અરબ સાગર કોઈ પણ જગ્યાએ એ સાયક્લોન થી થવા જઈ રહી છે. પણ અત્યારે જે ખાસ બેન ખેડૂતોને એક સલાહ આપવા જેવી પણ બાબત છે, કેમ કે અત્યારે આ માવઠાનો રાઉન્ડ આવવાનો છે. હવે આપણે અત્યારે જે ઉનાળુ પાક છે એમાં ખાસ કરીને અડદ, મગ, તલ, મગફળી પણ ઘણી જગ્યાએ વાવેલી છે. બાગાયતી પાકોની અંદર લીંબુ, ચીકુ, દાડમ, જામફળ અને કેરીનો પાક છે. કેરીનો પાક તો વર્ષે આવતો હોય. અત્યારે ફ્લાવરિંગ લેટ આવેલું છે આ વર્ષે, પણ છે એમાં ફ્લાવરિંગ. હવે જે આ પવન સાથે વરસાદ આવે તો એને કારણે પણ નુકસાન થાય. એટલે એ જે ફ્લાવરિંગ ખરી જવું એ તો નુકસાન હોય છે, પણ સાથે સાથે બેન અમુક પ્રકારની ડિઝીઝ આવે છે. એનું કારણ છે કે જે વરસાદનું પાણી અત્યારે પડતું હોય છે એકદમ ઠંડુ હોય. ઘણી જગ્યાએ તો કરા પણ પડશે. હવે કરા પડે અથવા તો વરસાદ વરસે તો પણ એકદમ ઠંડુ પાણી હોય. જ્યારે ઉનાળુ પાકને થોડુંક હુંફાળું ગરમ પાણીની જરૂરિયાત હોય છે. જો એની ઉપર ઠંડુ પાણી પડે છે તો એમાં રોગનું પ્રમાણ વધી જતું હોય છે. એટલે જે વિસ્તારમાં માવઠું થાય એ વિસ્તારના ખેડૂતોએ માવઠું પૂર્ણ થયા પછી કુવા અથવા તો બોરનું હુંફાળું પાણી આપી દેવું, જેને ખેડૂતની ભાષામાં પાલર પાણી કહેવામાં આવે છે. એ પાલર પાણી પીવડાવી દેવું. જો એવું નહીં કરવામાં આવે તો એમાં રોગનું પ્રમાણ વધશે. શક્ય હોય તો ફૂગનાશકના સારા કન્ટેન્ટ પણ એમાં છંટકાવ કરવો. નહીતર આ માવઠા પછીમાં અમુક પ્રકારની ડિઝીઝ આવશે, જેની અંદર અલ્ટરનેરિયા બ્લાઇટ, ફાઇટોપ્થોરા બ્લાઇટ, ફ્યુઝિડિયમ વિલ, કોલેટ્રોટ્રાઇકોમ અને એન્થ્રેક્નોઝ જેવી બીમારીઓ થવાની પૂરી શક્યતાઓ છે. આ તમામ રોગોથી આપણા પાકને મુક્ત રાખવો હોય તો જે આપણે પાલર પાણી આપવું અને એની સાથોસાથ સારા ફૂગનાશકનો છંટકાવ પણ કરવો, જેથી કરીને આપણે આ માવઠા પછી પણ આપણા પાકને આપણે બચાવી શકીએ. થેન્ક યુ સો મચ પરેશભાઈ, તમે આ માહિતી આપી એ બદલ. અને જે રીતના પરેશભાઈની આગાહી છે એ પ્રમાણે આ માવઠા સિવાય હજી એપ્રિલમાં પણ 2 માવઠા આવવાની સંભાવના છે. અને ગરમી અને અત્યારનું જે તાપમાન છે એ આપણને પોતાને સેટ થતાં બહુ જ અઘરું લાગશે, કારણ કે ઉનાળાની વચ્ચે જ્યારે માવઠું આવે એટલે તાપમાન અચાનકથી એવું લાગે કે હવે ઠંડક થઈ ગઈ છે, પાછી ગરમી થશે. એટલે આ વખતે જે અસ્થિરતા છે, અસ્થિરતાના કારણો પરેશભાઈએ કયા છે. આગળ કંઈ પણ માહિતી હશે તો પરેશભાઈ પાસેથી મેળવતા રહીશું. ધન્યવાદ.